ગાઈસ, કેમ છો બધા? મજામાં? આઈ હોપ બધા મજામાં જ હશે. તો સ્વાગત છે તમારું અમારા ચેનલ વાડેકરણ બ્લોગ્સમાં. તો ફાઇનલી આપણે આજે જઈએ છીએ શિવરાત્રીના મેળામાં. અને મેરેજમાં આવ્યા હતા અને જુનાગઢ જ હતા, તો મેળો સ્ટાર્ટ થઈ ગયો છે. તો આપણે શિવરાત્રીનો બ્લોગ ના બનાવીએ એવું ના બને, એટલે તમારા બધા માટે અને બધા વ્યુઅર્સ માટે આપણે શિવરાત્રીમાં જઈશું અને મસ્ત મજાનો બ્લોગ બનાવશું. અને આજે છે ને એક સ્ટાર્ટિંગ થી આજથી થઈ કેટલી તારીખ 22 તારીખ છે ને 22 છે ઓકે. તો 22 તારીખે ત્યાંથી ચાલુ થાય શિવરાત્રી ને 22 ને 26 તારીખે મેન એટલે શિવરાત્રી હોય. તો અમે આજે જઈએ અને બે રીતના ફંક્શન ને બધું પૂરું થઈ ગયું. 3-4 દી બધે એમાં ગયા ને અત્યારે એટલે જુનાગઢ જ છે રાજીવનગરમાં અમે. અને અત્યારે જઈએ 3 જણા જાય, મમ્મી હિના ને હું ને આટો મારીએ ને જોઈએ બધી. હજી આજે ફર્સ્ટ ડે છે એટલે પબ્લિક એટલી નહીં હોય, એટલે ભીડ ઓછી હશે એમ. બાકી તો બહુ બધી ટ્રાફિક હોય ને ભીડ વધારે હોય, પબ્લિક વધારે હોય. અને મેરેજના વ્લોગ કદાચ આ પહેલા મૂકી દીધો હોય છે વિડીયો, અને પાછા બીજા મેં ચાલુ કરી જે વિડીયો ઘણા બાકી છે, પાર્ટમાં રાખેલો બધો. બહુ લોંગ હતો ને એટલે આવો. મેળો ચાલુ થઈ ગયો. હા થયો સાડી ફોન આવ્યો તો મેળો થઈ ગયો, હાલો ધોઈ આવી ગયો કરણભાઈ. મેળામાં તો માણાને આમ આનંદ થાય. મને આનંદ જ થાય. માણા આવતા હોય તો આપણે અહીં જુનાગઢમાં છે તો ભાઈ અહીં તો જવું જ જોઈએ ને. મેળા મિની કુંભ આમ કહીએ ને તો મિની કુંભ જ છે. ચલો કુંભ. ફર્સ્ટ ડે છે તો જેટલી ટ્રાફિક છે. આજે ટ્રાફિક ગેટેથી છે ને અત્યારે ટ્રાફિક ને બંધ કરી દીધી આજે. તો એટલે પહેલા દિવસે જેટલી ટ્રાફિક છે કે અંદર નહીં જવાય. આજે આલે પછી બસો છે, બસ તો ચાલુ જ છે. નવાઈથી ચાલીને જવું પડશે આપણે. આ જો અહીંયા પોલીસ બંદોબસ્ત છે ને ફૂલ છે આ વખતે તો. અહીં ગેટે છે આપણે. બધા ચાલ્યા જાય હવે આવી રીતે હાલીને જ જવું જોઈએ આજે, કેમ કે હાલા વગર છે ને ભેગું નહીં થાય, ટ્રાફિક બંધ છે. શરૂઆત થઈ છે હવે. એ તો હાલવું તો પડે ને ભાઈ. આજો હરંગ છે અત્યારે ગેટે થી ડાયરેક્ટ. અન્નક્ષેત્ર ને એવું બધું ચાલુ થઈ ગયું. અને જો લોકો બધા ચાલીને જાય છે, અમારે ચાલીને જવું પડ્યું. માથા મૂકવા આવતા હતા પણ બધું બંધ છે એટલે હવે આવવાનું. શરૂઆત થઈ ગઈ હવે જમવાની. આવતા હોય તો હવે આપણે પહોંચી ગયા છે રામ ટેકરી. જો ગાઈસ ની ટ્રાફિક. મમ્મીને કરણભાઈ જો આગળ જાય છે અને હવે ધીરે ધીરે ચાલીને આપણે પહોંચશું મહાદેવના મંદિરે. ટ્રાફિક એટલી નથી પણ તોય રસ્તા બંધ કરી દીધા. આઈ લવ જુનાગઢ. ફાઇનલી પૂકી ગયા અત્યારે. આ જો નદી છે ને આ સાઈડ હોના જાય એની સાઈડ આવતી ને પેલી ત્યાંથી ટ્રાફિક જો સારું યાર, તો ડાયરેક્ટ ત્યાં પહોંચી જશું આપણે એમ. પણ રિક્ષા એ બંધ કરી દીધી. અને આ જો રોડ બની ગયો બીજો થઈ કમ્પ્લીટ થઈ ગયો. સાઈમાં વયા ગયો તો કઈ નહોતું કોઈ પ્રોબ્લેમ નથી. એક તો એટલા દિવસથી લગનમાં મેરેજમાં હતા ને એટલા થાકી ગયા હતા. ઉપરથી પાછું એટલું ચાલવું પડશે એટલે વધારે વાંધો નહીં, આમ તો હાલવું સારું એટલે વાંધો નહીં. એટલે હાલ્યા જાય ને સારું છે. ટ્રાફિક જો અત્યારે છે ને નથી એવું છે. બધું આવી ગયું. અલગ અલગ જગ્યાએ બધા એના સ્ટોલ નાખીને બેસી ગયા છે. મહાશિવરાત્રી મેળામાં પધરાયેલા સર્વે પૂજારીઓનું સ્વાગત. કે શિવરાત્રીના મેળા માટે જ આજે ઓટા અને બધું ચણેલું છે ને એના માટે ચડે છે. કારણ કે શિવરાત્રીમાં વધારે પબ્લિક આવતી હોય તો લોકોને બેસવા અને હા બસો અત્યારે જો ચાલુ જ છે. આ જાય બસ સ્ટેન્ડથી ડાયરેક્ટ ભવનાથ. બસ સ્ટેન્ડથી ડાયરેક્ટ ભવનાથ જાય એટલે એમાં બેસવું હોય તો હેલું રહે. ગામમાં કોઈ હજી એમ તો બાકી છે પણ ધીરે ધીરે પહોંચી જશે.
અરે ગુફા જે આવેલી છે ને એક નામ છે એ આ અને અહીંયા દામોકુંડા. આ વખતે બની ગયા, બાકી પેલા હતું નહીં અહીંયા. હમણાં ઘણું ચેન્જીસ છે જુનાગઢમાં. એમાં એકમાત્ર એક આ છે કોટા ને બધી. હવે આમાં બધા શિવરાત્રી આવી છે ને એટલે હું આવે ને બધું જો અત્યારે જ કહું છું. આ દામોકુંડ હજી ત્યાં જાય પીગા. બાકી અહીંયા રોડ ને એવું કાંઈ નહોતું, ખાડા ખાબોચિયા ને એવું બધું હતું. અમે ત્યાં પછી આ બધું થઈ ગયું છે, ઓટા બની ગયા, રોડ બની ગયા, બધું મસ્ત મસ્ત જુનાગઢમાં 4 મહિના ક્યાં થઈ ગયા એના? આ પેન્ટિંગ બની લાગે હમણાં. લાયન જોજો. આ બધા જે નખવાના બાકી છે અહીંયા દુકાનો બધી. એટલે પેલો દી એટલે પેક કરે લખે શું બધે આમ. કાલે છે ને જે ખુલશે, આજે એટલું ખુલ્યું નથી કઈ. એટલે કઈ નખાણી નથી કે ખબર હે પબ્લિક આવશે બટ એટલી ઓછી આવી છે. ફ્લાવર તો બહુ ભેગા કર્યા હો. ચાલુ જ છે અહીંયા, ચાલુ છે. અને આ જો જરો મરી થાય અત્યારે. આ નક્ષત્ર જ છે અત્યારે હે ને બધે નક્ષત્રની તો લાઈન જ છે આમાં બધી. તમે તમારે જ્યાં જમવું. આ બધે નખાણા છે આ સાઈડ આગળ આવતા. હવે કયો ગેટ આવવું છે. હા અહીંયા જો જગમો કરી છે. આના જા કંઈક લેવાનું લાગે. ક્યાં ફાઇનલ જો મારે જે વસ્તુની મેન જો તલાશ હોય ને જે મળી ગઈ. ક્યાં ગઈ? ઘોડા લેવા છે. ના ના આ રહ્યું ઈ જ છે. આવો પ્રસાદ તૈયાર છે. પ્રસાદ લઈ અને આપની યાત્રાને આગળ વધારો. નક્ષત્ર જો બધા છે ને જગ્યાઓ તો મેન ઈ જ ચાલુ છે હાલતા હાલતા. અને આવી રીતે આમાં ઓકે. તો ફાઇનલી ફ્લાવર મળી ગયા. હાલો અત્યારે હે ને હવે એ વાત સાચી છે. પેલો દી હે ને એટલે આ જો અહીંયા પોરબંદર ની જેમ પેલું કરવા આવ્યા છે ઇનામ માં.
લાગે ખબર જ હતી એવા હો 20 રૂપિયા નહીં આ અવાજ કરતા હોય બે ના હોય એવા ખેલ ત્યારે પોરબંદર લકી ડ્રો માં ગયા હતા ત્યારે પેલી ટિકિટ લઈને ત્યાં ગયા ને એમાંથી ડાયરી નીકળી હતી ખબર ને એ તમે જોયું હશે મજા આવી તો જો અહીંથી હવે ટ્રાફિક જામ થઈ ગયો છે પબ્લિક એ વધી ગઈ સાધનો વધી ગયા ને બધું એમ અને અહીંયા છે પાર્કિંગ અહીંયા સુધી બસ આવે છે બીજા બધા સાધન બંધ છે પણ તો બસમાં આપણે આવીએ ને તો અહીંયા સુધી બસ લઈ આવે માં તો જો કે જગ્યા નહીં જોવા મળતી એટલા વાહન રાખેલ છે હવે એમ થયું કે નહીં શિવરાત્રી છે એટલી પબ્લિક દેખાણી અહીંયા તો ક્યાંય જગ્યા જ નહીં એમ એટલા સાધન કે વાત જવા દે એટલી બાઇક જો ગેટે પૂગ્યા અત્યારે અને ટ્રાફિક જોરદાર અહીંયા આવતા હે જોરદાર હે પ્રસાદી લઈ આવીએ ને આમ તો જો જ્યાં બાકી છે બધું કરવાનું પ્રસાદી લેવા બેસી ગયા બધા પ્રસાદી લઈને એને બધા આવતા રહ્યા ને અહીંયા મમ્મીને જો બાકી તો આપા ગીગાની જગ્યા હોય ને અહીંયા આપવાની ત્યાં ખરેખર જોરદાર અતિશય આમ રસોડું ભવ્ય રસોડું આમ જોઈને જોઈ પાછળ અહીંયા રસોડું ત્યાં બધી રસોઈ ને બને તો હવે જઈએ કા મમ્મી મેળામાં હવે મેળામાં જઈએ મેળામાં તો જવાનું જ હોય ને ગીગા પણ દર્શન કર્યા પેટે પૂજા કરી બધું થયું સરસ મજાનું જમવાનું હતું તો હવે પ્રસાદી લઈ અને આપણે મંદિર તરફ જઈએ મેળામાં જઈએ અને બધું જોઈ લઈએ હાલો શિવરાત્રી અને અત્યાર સુધી ગરમી હતી પણ અહીંયા જેવા આવ્યા ને તો એવું ઠંડી રાખવા લઈ ગઈ હવે અંદર જઈએ મહાદેવના દર્શન કરજો બધાય હાલો જઈને જય ભીમ સાહેબ ક્ષેત્ર
બંધ છે અત્યારે. એ તો ના ધોઈ રાખ. એના દુઃખ થયું મને ચાલુ હોય ત્યારે તારા અહીં ઉભાની જગ્યા નો જો અહીંયા આ જગ્યા અવાજે પણ નહીં આવતો હોય. મમ્મી શું કે થાકી શું છે થાકી નહીં ભાઈ ગામડા હા એમ આપણે જોઈએ ને ટાઈમે આવતા કેટલા લોકો એમ મહાદેવના દર્શન કરવા માટે આવે છે અને ત્યાં એમના મેં તમને ધક્કામુક્કી ચાલી રહી છે તો મહાદેવના દર્શન તમને પણ કરાવી દીધા તો તમે ઘરે બેઠા બેઠા પણ મહાદેવના દર્શન કરી લેજો અને બ્લોગમાં કન્ટિન્યુ રહેજો છેલ્લે સુધી જોતા રહેજો અને હર હર મહાદેવ એમ કમેન્ટ કરી દેજો અને જે શિવરાત્રિમાં ના પહોંચી શકતા હોય અહીંથી જ મહાદેવના દર્શન. તો જો ફ્રેન્ડ્સ હવે આપણે અહીંયા મહાદેવની શિવલિંગને જો કેટલી સજાવી જો એમ આખી સિરીઝ એમ ઝગમગાવી દીધી છે. મારો ફોટો પાડે ઉભો રહી ગયો તો એ વિડીયો
એટલો મસ્ત એમ માહોલ હોય ને, લાઇટિંગ ને ભજન ચાલુ હોય ને અલગ અલગ જગ્યાએ જમવાનું પ્રસાદી. હા એ તો અત્યારે મૂર્તિ છે લાઈટ ઝગમગારા મારો. લાઈટ લાગવા માંડી. ઠંડી લાગવા લાગી. અત્યારે એટલા દિવસથી અમે મેરેજમાં હતા પણ એ નોટિસ કરતા હતા કે એટલી ગરમી થાય ને એમ જાણે કે ઉનાળો આવી ગયો. પણ હવે આજથી એવું અત્યારે શિવરાત્રીમાં આવ્યા તો એમ લાગે કે જાણે ઠંડી લાગતી હોય. અત્યારે એમ થાય કે સ્વેટર પહેરવું જોઈએ એટલી ઠંડી લાગે. અહીંયા સ્ટેજ ને સોફા ને એવું બધું ગોઠવેલ છે એટલે આઈ થિંક અહીંયા કંઈક પ્રોગ્રામ હશે, એનું આયોજન કરેલ હશે. હા હજી બધું ગોઠવે છે ને એવું સ્ટેજ ને એવું બધું. અને જો અહીંયા બધા લોકો ચેર બેર રાખીને બેઠા છે. અને આઈ થિંક અહીંયા કાલે ને શિવરાત્રીના દિવસે હજી આજથી કાંઈ પ્રોગ્રામ નહીં થયો હોય પણ કાલથી આઈ થિંક પ્રોગ્રામ સ્ટાર્ટ થવાનો છે. એના માટે જો આ બધું ગોઠવેલ છે. આ તો કઈ જોરદાર છે. હા મસ્ત ગોઠવેલ છે. લાઈટો ને અને આ બધા એમ લોકો ને એના માટે બેસવા માટેની એનું આયોજન કરે પ્રોગ્રામ ને ભજન પ્રોગ્રામ ને આ એવું જ હશે. અને આજે અહીંયા કલાકારને આવ્યા પ્રોગ્રામ ચાલુ હતો કીર્તિદાન ગઢવીનો પણ આપણે ખ્યાલ નહોતું કે કઈ સાઈડ છે એ. આ કાલે કદાચ આપણે હશે બરોબર. કાલે શિવરાત્રીમાં આવશું તો અહીંના પ્રોગ્રામે આવશું જ. જોરદાર તૈયારી થઈ છે. હાલો હવે ભાગવું કે કાલે અહીંયા વહેલું આવી જાવ. ઓકે એને ખબર પડી પ્રોગ્રામ હે ને એટલે કે કાલે વહેલો આવી જાવ. આ જગ્યાએ અહીંયા જે બધી વસ્તુ વેચાય છે એ તો બધી મારા માટેની જ છે. ઝુમકા ને હું તો ગમે ત્યાં ઝુમકા ને એ અહીંથી દેખાય. શ્રી ગોરખનાથ આશ્રમ. હવે તો એના પાછા રિટર્ન થઈ ગયા આપણે. હવે લાઈનમાં ફરવા છે આગળ હવે જોઈએ. આ બધું જોઈ લીધું. એમાં છે ને અડધા લોકો બધું ખોલેલું છે ને અડધું એમ મોબાઈલ આવે તો લેવી યાર થોડા જોઈએ આ લઈ લેવાના લડી દેવાના હાલો તો જાય પછી ફાઇનલ જો રિટર્ન થઈ ગયા છેલ્લે છેલ્લે. આપણે પાછા ઘર તરફ જઈ રહ્યા છીએ કારણ કે હવે ઘણું બધું આપણે કરી લીધું ને ઓલરેડી કારણ કે કેટલા દિવસથી ઉજાગરા કરીએ છીએ. ઊંઘ નથી થતી અને થાકી ગયા છે. મેરેજ એટલું ચાલીને આવ્યા. ના પાર્કિંગ હાવ ખાલી થઈ ગઈ. બોલો સાધન મૂકવાની એક જગ્યા નથી હવે ખાલી થઈ ગયું કારણ કે હવે બધા પછી ઘરે જતા આ જો તો ખરા હાલીને એટલા પગ દુખે અને સિરિયસલી. હવે આપણે ઘર તરફ જઈએ અને ઘરે જવા માટે નીકળી ગયા બધા રીઝન. અને જો અહીંયા બધા હવે બધું એનો સામાન પેક કરી અને બધા સુઈ ગયા છે. અને હવે પબ્લિક એમ ઓછી થઈ ગઈ છે કારણ કે લેટ નાઇટ થઈ ગઈ અને ઓલરેડી 2 તો વાગી ગયા છે. તો હવે આપણે કેટલા દિવસથી જાગ્યો તો હવે આપણે પાછા ઘરે વહી જઈએ, થોડોક આરામ કરી લઈએ કારણ કે કાલે છે શિવરાત્રિનો મેળાનો 2nd ડે અને કાલે આપણે આવશું. અને કરણ અને મમ્મી જોડે જોઈ છે એટલે લેતા લાગે શું લીધું. કરણે હર વખતેની જેમ જો અહીંથી તલવાર જ લીધી. એ ગમે ત્યાં લેવા જાય એટલે તલવાર જ ગોતતો હોય. જોકે ખબર નહીં તલવારનું તો કરણને કલેક્શન કરવાનું છે. હા ના એકચ્યુઅલી તલવાર એની ફેવરિટ છે એટલે ગમે ત્યાંથી તલવાર તો એને લેવી જ પડે હર વખતે.
ઘરે પૂગી ગયા અને શિવરાત્રિને આ પહેલો દી હતો એમાં બધે મોત કરી અને પોઈને પથારી પડી ગયા અને અમે એ બધા ફટાફટ પડી ગયા પથારીમાં. મમ્મી ગુડ નાઇટ. કાલ રોકાઈએ કે નહીં બટ કંઈ નક્કી નથી, હવે જોઈએ. રોકાય તો રોકાય, બાકી કાલે તો ભાગવાન છે. એટલે આજનો વિડીયો અહીં લગી રાખીએ. એમ લાઈક સબસ્ક્રાઈબ કરવાનું અને બધાને બાય બાય, ગુડ નાઇટ.